નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ, યુનિટ નંબર 1 આઈ એમ લોસ્ટ નું સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરવાની છે. પ્લે ધ ગેમ વિથ યોર ફ્રેન્ડ એન્ડ ફેમિલી. Pitch your right cheek. Touch your left ear. Put your hand on your shoulder. Stamp your feet 3 times. Clamp your hand 2 times. Raise your right band. બરાબર. Jump 2 times. Turn around once. Nod your hand twice. Blink your eyes twice. એના પછી મિત્રો તમારે અહીંયા જોઈ શકો છો એક્ટિવિટી 2 છે. તો ફર્સ્ટ પ્રિન્ટ યોર પાસબુક હિયર, તો બેંક આવશે. ધીસ લિફ્ટ યોર ધ પેટિયન્ટ ઓનલી, હોસ્પિટલ આવશે. હિંમતનગર થી ગાંધીનગર લોકલ બસ વિલ ધ અરાઇવ એટ પ્લેટફોર્મ નંબર 3, તો બસ સ્ટેન્ડની અંદર આવશે, બસ સ્ટેશન. સ્ટુડન્ટ એન્ડ સ્ટાન્ડર્ડ 6 વિલ પ્લેટફોર્મ ઓન ધ સ્ટેજ, સ્કૂલ આવશે. વેઇટ ફોર યોર ફ્લાઇટ, તો એરપોર્ટ આવશે. ગેટ યોર ક્રેડિટ કાર્ડ ફ્રોમ હર, તો બેંક આવશે. જેનિસા એન્ડ આયુષી વિલ પરફોર્મ કથકલી, તો સ્કૂલ આવશે. ડોન્ટ ટેસ્ટ એનિમલ્સ, તો ઝૂ આવશે. ટેક ધ પેટિયન્ટ ટુ ધ આઈસીયુ વોર્ડ, તો હોસ્પિટલ આવશે. 10 નંબર્સ, આધાર કાર્ડ ઇઝ મેન્ડેટોરી ફોર ધ ન્યૂ એસબી એકાઉન્ટ, તો બેંકની અંદર આવશે. પ્લીઝ કીપ યોર ધ આઈડેન્ટિટી કાર્ડ એન્ડ ધ ટિકિટ હેન્ડલી, તો એરપોર્ટ આવશે. મનીષા વિલ અનાઉન્સ ધ નેમ ઓફ ધ સ્ટુડન્ટ ઓફ ધ યર, તો સ્કૂલ આવશે. ડિપોઝિટ યોર કેશર, તો બેંક આવશે. ધ સાબરમતી એક્સપ્રેસ ઇઝ ધ ડેલીડ બાય ધ હવર, તો રોડ સ્ટેશન આવશે. તો મિત્રો એક્ટિવિટી 3 છે, સ્ટીન ધ મેપ. તો એ પ્રમાણે તમારે મિત્રો અહીંયા જોઈ અને વ્યવસ્થિત લખી દેવાનું છે. બરાબર છે. ધ લાઇબ્રેરી ખાલી જગ્યા નેતાજી રોડ, ધ શિવાજી રોડ. બરાબર. તેની અંદર આવશે ખાસ કરીને ઓન ધ કોર્નર ઓફ. ધ હોસ્પિટલ ઇઝ ધ ખાલી જગ્યા ધ ટેમ્પલ, તો એની અંદર આવશે ધ ફોન્ટ ઓફ. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ, તો નેક્સ્ટ ટુ. ધ બસ સ્ટોપ ઇઝ ખાલી જગ્યા ધ ગાર્ડન, તો ઓપોઝિટ આવશે. ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી, બિહાઇન્ડ આવશે. ધ પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ, તો નિયર આવશે. ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી એન્ડ ધ પોસ્ટ ઓફિસ, તો શું આવશે? બિટવીન આવશે. એક્ટિવિટી 4 છે, એની અંદર ખાસ તમારે સંકેતો દોરી દેવાના છે. બરાબર. એટલે વધારે આપણે વિડીયો લોંગ ના સમય બગાડતા નથી. એના પછી મિત્રો અહીંયા એક્ટિવિટી 5 એ છે, રીડ ધ ડિટેલ ઓફ ધ બ્લેકબક નેશનલ પાર્ક. બરાબર. તો એક વખત વ્યવસ્થિત તમારે વાંચી લેવાનું છે, વ્યવસ્થિત રીડિંગ કરી લેવાનું છે. એના પછી એક્ટિવિટી 5B છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વોટ ઇઝ ધ મેન અટ્રેક્શન ઓફ ધ બ્લેકબક નેશનલ પાર્ક? બરાબર. તો પ્રશ્નનો જવાબ તમારે જોઈને લખી દેવાના છે. જે ફકરો વાંચો છે એના આધારિત ખાસ કરીને જવાબ આપવાના છે. તો વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધીસ નેશનલ પાર્ક? બરાબર છે. એના પછી વેર ઇઝ બ્લેકબક નેશનલ પાર્ક લોકડ, લોકેશન શું છે? વોટ આર ધ અધર સ્પેસીસ કેન વી વોચ હર? એના પછી વોટ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ બ્લેકબક નેશનલ પાર્ક? એના પછી 6 ડિજિટ, ઇઝ ધ બ્લેકબક નેશનલ પાર્ક ક્લોઝડ ઓન સન્ડે? એના પછી એક્ટિવિટી 5C છે, ખાલી જગ્યા ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન ટુ ધ બ્લેકબક નેશનલ પાર્ક, તો એની અંદર ભાવનગર આવશે. તો બરાબર. આ તમારે ખાસ વાક્ય જોડવાના છે, તો એની જોડી દેવાના છે ખાસ કરીને. વોટ ઇઝ ધ વિઝન ધ વિલ્ડ ફાઇટ ફોટોગ્રાફી? વિઝન ઇઝ ફ્રોમ તમિલનાડુ. Who
હેલ્પડ pigeon ટુ ફાઇન્ડ હિઝ વે તો લક્ષ્મી આવશે. વોંકલો મીન્સ તો સ્ટ્રીમ આવશે. વેર ડીડ pigeon ગો વિથ લક્ષ્મી તો ટુ ગીર આવશે. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ટેમ્પલ તો કતલ માનું થાપણ ઓપ્શન નંબર સી આવશે. સનરાઈઝ ધ ખાલી જગ્યા ઈસ્ટ આવશે ઓપ્શન નંબર એ આવશે. who helped pigeon to catch the bus for જુનાગઢ ઓપ્શન નંબર સી આવશે લક્ષ્મી's brother. મિત્રો અહીંયા જોઈ શકો છો રીડ ધ ઇન્ટ્રોડક્શન એન્ડ ધ ટિક્સ બરાબર રાઇટ કરવાનું છે. તમારે જે રાઇટ કરી લેવાનું છે બરાબર છે. એના પછી એક્ટિવિટી 7 ની અંદર તમે જોઈ શકો છો બેડ 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 ગુડ ગુડ લખી દેવાનું છે. બેડ હતું બેડ ગુડ હતું એક્ટિવિટી 8 છે. સરસ રીતે વાંચવાનું છે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે અહીંયા જોડકા જોડવાના છે બરાબર છે. તો અ લાયન ઇઝ અ રોર કેન બી હર્ડ ફ્રોમ તેની અંદર 5 miles away. A lion may sleep the 20 hours day. Male lions defined the group of temporary. The lion age can be viewed by the darkness of this man. Lions do most of the hunting બરાબર. ડ્રો ધ મેપ ધ યોર સ્કૂલ તમારે સ્કૂલનો નકશો દોરવાનો છે તો દોરી દેવાનો બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલ હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપશો વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ જય ભારત.